આવી ગયા આપણે મિશ્રી શું કરે ચાલુ કર ચાલુ કર ને ઓય મિશુ ચાલુ કર તો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હા અને આજનો વ્લોગ અમે બે તૈયાર થતા બનાવીએ છીએ જો આ બાજુ જો ને આ બાજુ જો ને ફરતી નથી આમ ફર હા કેમ તૈયાર થઈ ગયા અત્યારે કઈ બાજુ જવાનું ક્યાં જવાના મેરેજમાં જવાના છે અમે તૈયાર થઈ ગયા છીએ અને હું બી થોડોક હજી બાકી છે મારે વાળ બાળને બધું કરવાનું મેં કીધું વ્લોગ ચાલુ કરી દઈએ અને આજે મેં કીધું હું શરૂઆત કરું આમ તો કોઈ દિવસ હું શરૂઆત કરતો નથી આજ પહેલી વખત હું શરૂઆત કરું છું એટલે થોડુંક ઢીલું પોસું હોય છે બાકી હવે ધીરે ધીરે આપણે શીખી જાવ તો ખબર પડી જશે કે ભાઈ કઈ રીતના શું છે અને કેવી રીતના બોલવાનું હવે આપણે હા થોડું થોડું તો આવડે આપણે આ લાઈનના માણસ છીએ એટલે થોડું થોડું તો આવડે અમારા જો ડમફરીઓ તૈયાર થાય આને શું કહેવાય આ શું કરે મેકઅપ કરે હા મર્સિડીઝ બની ગયા એમ અલ્ટોમાંથી મર્સિડીઝ બની ગઈ ચલો તો હવે હું પૂજા કરી લઉં તે કરી લીધી પૂજા કરી લીધી તો હવે નાસ્તો જ બાકી હશે ને ખાલી નાસ્તો કરી લીધો મારા વગર તો હું જ બાકી છું કેમ કે મારે પૂજાય બાકી છે નાસ્તોય બાકી છે અને તૈયાર થવાનું બાકી હું જ બાકી છું તો હું મૂકીને હું બધું કરવા ભાઈ થઈ ગયા છીએ આપણે તૈયાર અને જઈએ 8:15 વાગી ગયા 8 વાગે નીકળવાનું હતું ને તોય એક્ઝેક્ટ ટાઈમે તો ના જ નીકળાય ક્યારે કારણ કે કલાક દર વખતે જ લેટ હોય પણ આજે 15 મિનિટ જ અમે ત્રણેય મેચિંગ કર્યું થોડું થોડું મારું ચિરાગનું વધારે થાય મારા ઓ કલર અને ચિરાગને આનો તો હાવ અલગ એટલે આમ મેચિંગ થાય પણ થોડુંક પ્લસ ઈ બેને કાર્બન કોપી છે અને હું થોડોક અલગ પડું છું શિવાનીની ક્લાસીસ જવાનું આપણે રસ્તામાં શું કે ભાઈ ઉતારી દેવું એમ ઉતારી દેવું શિવાનીને ઉતરવાનું હતું આગળ અને ચિરાગે આગળ જવાની હતી વાતું આવજો હા તો આવશું જ ને હા હાલો અમે નીકળ્યા અમે ત્રણેય ક્યાંય આગળ જવા દીધી ક્યાંય એટલે થોડી કઈ એક કોમ્પ્લેક્સ આગળ હે તમે બધા વહેલા ઉઠાવો નથી તનિષ્ઠ ટાઈમ એટલે આગળ નથી તમે 10-11 વાગે ઉઠો તો બધું ભૂલી હાલો આપણો હે ને જુનાગઢનો શું કહેવાય જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે જોવો તમે અહીંયા જંગલ આ રસ્તે જઈએ છીએ કોઈને ખબર હોય તો કેજો આ રસ્તો કયો છે હા કોઈએ જંગલ નહીં જોયું તે જોઈ લ્યો હા જંગલ ભાઈ ભાઈ કાલ ઓનો ફોન આવ્યો નહીં ના બેન નહીં કહેતા હતા ને આવો તાલાળા કે સિંહ જોવા કેરી ખાવા ને કેરી તાલાળામાં સિંહ તાલાળામાં અમે તાલાળામાં વાહ તો કે આવો એ કે હમણાં તો સિંહ અહીંયા જ છે કે એના ઘરની નજીકમાં જ છે કે આજુબાજુમાં જ એટલે રાતના ને આવતા હોય પછી તાલાળા તો નહીં જવાય આપણાથી અહીંયા જો નસીબમાં આવી છે તો રાત્રે જોઈ લે સિંહ કા એને જો અવાજ કરજો સિંહ તો સિંહ કહેવાય સિંહ નો અવાજ જ એવો હોય ભાઈ ચાહે ગૌશાળા આખી પેક કરેલી છે
તો હાલો બધાય સિંહ જોવા જંગલમાં. અહીંથી મસ્ત દેખાય છે ડુંગર. ગિરનાર તો નથી પણ એમ કે જે બીજા બધા આજુબાજુમાં ગિરનારની ટચમાં જે બધા ડુંગર છે ને એ બધા દેખાય છે. એને કંઈક કહેવાતા તૈસે અલગ અલગ ટેકરાના નામ હશે પણ આપણને નથી ખબર. મિસ્ત્રી પાસે આવી ગયા આપણે. મિસ્ત્રી શું કરે? ચાલુ કર. ચાલુ કર ને. ઓય મિસ્સુ ચાલુ કર તો. ચાલુ કર. મિસ્ત્રી પાસે આવી ગયા આપણે અને મિસ્ત્રી જો મારા પંખો કરે. કામ પંખો કરે ને પંખો કર દે. ગરમી થાય ને આપણે બેન. ચાલુ કર. એ તાર ડ્રેસ ખરાબ થાય. પટાણામાં ફોકસ. વાલે જોલ અરે હા હા તમે કઈ આવ્યા? લગ્ન જ કરીએ. હા તમે? હું તો ઓળખું. મિસ્ત્રી કર દે બંધ. ચાકડો વધાવા આવી ગયા છે અને હવે શું કહેવાય ગોતીડો ઉપાડશે હર્ષદભાઈ શિવાંગી દીદી. હમણાં એકતાની લોકો અડાડશે અને પછી એના ખંભે મૂકશે તો ગોતીડો હમણાં ઉપાડશે.
જમીને અમે ત્રણેય બેહી ગયા છે અહીંયા. ચિરાગે મોબાઈલ વાપરે, આ મોબાઈલ વાપરે છે અને હું બેહી ગઈશ. ગરમી છે પણ અહીંયા વાંધો નથી એમ તો. અને કુલર ચાલે જ પણ પેલી બાજુ ચાલે છે. આ ભાઈ ફેરવે છે, કદાચ પવન આવે તો. મિસ્ત્રી સવારની વહેલી ઉઠી હતી ને થાકી ગઈ હતી, ખાઈ પીને મસ્ત અહીંયા હુઈ ગઈ છે. જો કેવી હુતી છે સાનવી, હુતી જ હારીશ. બાકી તો અળિયા પટ્ટી હોય, શાંતિ ના હોય ઘરે. સવાર તો મોબાઈલ હતો તોય નથી રહેતો. અહીંયા બધા આરામ ફરમાય. મિસ્ત્રી હુઈ ગઈ. આ મિસ્ત્રીના દાદા હે, પરેશના પપ્પા. કેવી હુતી શાંતિ. ગ્રુમ અત્યારે નવરો થઈને બધાને મળવા આવી ગયો. અહીંયા બેઠો જ જોર્યો, પિંક કોટીન વ્હાઈટ કુર્તો, પવન ખાઈ બેઠો હે. આપણે કઈ મળ્યા તો નથી પણ આ અત્યારે બતાવું તમને, કારણ કે સવારથી બિઝી જ છે. ઓલી જો અહીંયા હોતી હતી ત્યાંથી વાહ વહી ગઈ છે, પડખા ફરી ફરી. આપણે નીકળી ગયા છીએ, નવરા બેઠા હતા 2 કલાક. તો આપણે નીકળી ગયા છીએ મેંદરડા જવા માટે, મારા ફૈજીના ઘરે. કેટલા ટાઈમથી કહેતા હતા. મોબાઈલ એમ કઈ સાંભળતો નથી તેની ઈ હે ને એને ખબર જ નથી પડતી કોઈ વાત. જો કે બંધ કરતો બે બેરો, વખત હા. તો મેંદરડા જઈએ છીએ અને આવ્યા જ નથી એના ઘરે. એકવાર આવું પણ એ લગ્ન થઈ ગયા બહાર હતા ત્યારે. અત્યારે આપણે જઈએ છીએ મેંદરડા. ત્યાંથી સાસણ નજીક છે પણ હવે આવ્યા લગ્ન કરવા મેંદેડા આપણે કહેતા હતા ત્યાં જસુભાઈ ને આવી ગયા છે. આર્યા જસુભાઈ, જય સ્વામિનારાયણ. ફુવાઈ જો અત્યારે બપોર વચ્ચે ગરમી ના ઈચકે છે. અને ફઈ અમને ઠંડા કરવા જ્યુસ લાવ્યા છે. તો આવી ગયા છે. ફુવા કહીશ કે તાર ફઈ કે કલર કરવો હતો એ કે આમ કે ફુવા કહેતા હતા કલર કરવાનું. તો હું આગળ જ કહું કે જરૂર જ નથી. હું આવી તરત મને એવું લાગ્યું કે હમણાં જ કર્યો એવું એમ. 15 વર્ષ જૂનો કલર હે. લાગે કોઈને કલર? ચિરાગ લાગે જૂનો કલર? હા, મને એવું જ લાગ્યું. તો જ્યુસ આવ્યું છે આપણે, તો પી લઈ આપણે જ્યુસ. ભાઈ સાહેબ, અમે લોકો છે ને મેંદેડાથી પાછા ખડિયા જતા હતા અને રસ્તામાં ખબર નહીં આ કઈ નદી છે એ તો નથી ખબર આપણને, પણ મસ્ત અહીંયા ઓલો હે ને ડેમ ઉપરથી ધોધ જાય છે જોરદાર. એક નંબર છે પાણી, એટલું સરસ જાય છે ને. આમાં ફોનમાં હજી તમને એટલું નહીં મજા આવે, અમને તો આમાં જોવાની બહુ મજા આવે. પવન એટલો છે ને તો હું હલી જાઉં છું. જોરદાર વ્યૂ છે. તો 1-2 કીધું ફોટા પાડતા જાય એમ. હું તો ઉડી જાઉં છું બચ્ચા. ચશ્મા નથી એક જ છે. એલા આગળ તમને જે ઓલું બતાવ્યું નજારો, ત્યાં ફોટા તો ઠીક પવન જ એટલો આવતો હતો ને, પ્લસ નીચે પાણી દેખાતું એટલે આપને તો આવે ચક્કર. ફોટા તો ઠીક પાડ્યા ને, પ્લસ વાહન અવર જવર ચાલુ જ હતી ને એના લીધે છે ને
ધ્યાન રાખીને પાડવા પડતા હતા, બે બાજુથી વાહન આવતા હતા એટલા માટે. અને એમાં એક આઈસરવાળો આવ્યો, હતી જગ્યા ઈ છતાંય અમે ઊભા હતા ને એટલા માટે ચાય કરીને એક કાવો માર્યો આમ અમારી સાઈડ ને પછી પાછું સીધી કરી. એટલે અમે લોકો આમ બચાવવા માટે થોડા સ્થિર થઈ ગયા. મેં પાઇપ પકડેલો હતો, જેનિસે પકડ્યો હતો, એ નહોતો નીકળ્યો ને તોય હું ઉડી જતી તેમ પવનના લીધે આપણે આમ હલી જતા. એ નીકળો પછી તો હું કેટલી આમ ફફડી થઈ ગઈ એમ. તો ચિરાગે મારું બાવડું પકડી રાખ્યું ને એમાં એની ટોપી નવી ઉડી ગઈ, નદીમાં પડી ગઈ. કા નવે ટોપી ગઈ ને એટલે કે એ ગઈ જોયું ને તાચર નદીમાં જ પડી, બસ તરતી હતી. નદીમાં વહી જાય એ પછી દેખાણી થોડીક વાર હું હતી ત્યારે તરતી એટલે આમ ઓલા નાળામાંથી અંદર વહી ગઈ. એટલે એવું હે એટલે ના હરખા ફોટા પડ્યા કે નહીં કાંઈ ને ટોપી ગઈ અમુકની. અને જો આપણો ગિરનાર કેમ બાકી દેખાય, ગિરનાર તો નહીં પણ એના જેવા પાછળના પર્વતો હે. આવી ગયા અહીંયા આપણે પાછા સમાજે. પીઠી પતી ગઈ, મામેરાય પતી ગયા અને જમાઈ ગયું છે કાજુ ગાંઠિયાનું શાક અને બીજું શું કહેવાય વઘારેલી ખીચડી, પાપડ, સલાડ, છાશ ને એવું બધું હતું. અને અત્યારે છે ગરબા, તો આપણે ગરબા એન્જોય કરીને પછી જવાના છે જુનાગઢ પાછા. અને મિસ્ત્રીને એમાં ચિરાગ છે ને રમાડે છે, મોબાઈલ જોવે છે ને પણ એ જવાબ જ નથી દેતી કોઈ. છે અત્યારે એકતાના ઘરે તૈયાર થઈ ગઈ છે, ચાંદલો કરા જતી હતી ને માસી બાઈ વાત આપણે જાય કેટલાક પૈસા લે. ઓલા આવ્યા છે અહીંયા આપણે પાવૈયા ના અહીંયા પાવૈયા કઈ ના પડે, અમારે ત્યાં માસી કે અંદર ગયા છે, સ્થાપના છે ત્યાં. અંબુડે ચલો અંબુડે. આશીર્વાદ લઈ જાય સંજય. नजारों के अनजाने लेके जाओ. आईना तो आई नजारों के अनजाने लेके जाओ. लाई मैं तो लाई बहारों के अफसाने भी वहाँ से. नाना मुझे छूना ना दूर गिरना, परे हूँ मैं, परे हूँ मैं, मुझे न छूना, परे हूँ मैं. ફાઇનલી આપણે ગરબા અને મંડપનો દિવસ પૂરો કરીને આપણે નીકળી ગયા છીએ.
અને મસ્ત એક તો હું મસ્ત સુમસાન રસ્તો છે, આગળ એક જ ગાડી જાય છે, એ કદાચ થાર લાગે છે. અને નસીબ કરે કે અમને સિંહ જોવા મળી જાય. મારણ હાટુને એમ નીકળ્યા હોય, ભીખા હોય, આટો મારવા તો વળી મળે, બાકી તો નક્કી ના કહેવાય. મળી જાય નક્કી નસીબની વસ્તુ. નીકળી ગયા આપણે. ચિરાગ ગાડી ચલાવે છે, કાનો બેઠો છે. બાર તો ઓલરેડી વાગી ગયા છે, એટલે હવે નીકળી ગયા. નતર હજી ડિસ્કો ને એવું તો બધું ત્યાં બાકી જ હતું, પણ અમે નીકળી ગયા કારણ કે પછી સવાર વહેલું ઉઠવાનું. કાલે 7 વાગે ઉઠશું તો ચાલશે. હું 7 ઉઠીશ, તમે 7:30 બે. 8:30 જવાનું છે એવું કીધું છે. તો બમ ફાવી ગયો ભાઈ. કેટલા વાગે જવાનું? 8:30. 8:30 થી નીકળશે. ઈ તો વહેલા નીકળે ને લ્યો. ઓલું વરઘોડો ને બધું પછી નીકળે ને એવું. આપણે નજીક જ છે, ત્રિલોકનગરમાં સીધું. અનફોર્ચ્યુનેટલી પેલી થાર જાય છે ને એ GJ6 નંબર. તને દેખાઈ ગયું અહીંથી? મને ના દેખાય. GJ6 મને એટલું દૂર ના દેખાય. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે કાલના દિવસે. કાલે બી બહુ મજા આવવાની છે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય જય સોના, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.